નમસ્કાર હરિયો વિદ્યાર્થી મિત્રો। ચાલો આજે આપણે પાઠ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલાઓ વિશે સમજવાના છીએ। વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 2 ની અંદર માટીકામ કલા એના પછી ચર્મકામ ભરતગુંથણ અને હાથવણાટની કલા વિશે માહિતી મેળવી ચૂક્યા છે। એવી બીજી પણ ઘણી બધી કલાઓ હસ્તકલા તરીકે આપણા દેશની અંદર પ્રાચીન સમયથી જાણીતી બની હતી અને તેમાં આપણે આજે જોવાના છીએ હીરા મોતી કામ અને મીના કારીગરી। પ્રાચીન ભારતીય કલા તરીકે હીરા મોતી કામ અને મીના કારીગરીનો પરિચય આપો, આવો પ્રશ્ન તમારે પૂછી શકે છે। બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન 3 ગુણની અંદર એક વખત પૂછાઈ ચૂકેલો છે। તો સૌથી પહેલા હીરા મોતી કામ અને મીના કારીગરી 3 શબ્દો છે। હીરા સોના ચાંદીના ઘરેણામાં, મોતીના વિવિધ પ્રકારની વસ્તુઓ અને મીના કારીગરી સોના ચાંદીના ઘરેણાની અંદર જુદા જુદા રંગ પૂરવામાં આવે। આ 3 કલાઓનો સમન્વય હસ્તકલા તરીકે કરવામાં આવતો હતો। સૌથી પહેલી વાત કરીએ કે આપણો દેશ પ્રાચીન સમયથી વિશાળ દરિયા કિનારો ધરાવે છે। લગભગ 7517 કિલોમીટર લાંબો દરિયા કિનારો જ્યારે આપણને મળ્યો છે ત્યારે એ દરિયા કિનારામાં આપણને પુષ્કળ પ્રમાણમાં હીરા અને મોતી મળી આવતા હતા અને એટલા માટે જ આપણા અરબ સાગરને રત્ન સાગર કહ્યું છે। અને એ જ અરબ સાગરને કિનારે આવેલ બરાબર અરબ સાગરને કિનારે આવેલ સુરત શહેરને ડાયમંડ નગર પણ કહેવામાં આવે છે। કેમ? કારણ કે અહીંયા ડાયમંડની સાથે અનેક બીજા રત્નોનો ભરપૂર ભંડાર પડેલો હતો। આ જ કારણથી આપણે ત્યાં આ ઉદ્યોગનો ખૂબ સારો વિકાસ પ્રાચીન સમયથી થયો છે। હસ્તકલા ઉદ્યોગ નહીં કે આપણા મોટા ઉદ્યોગો છે, હસ્તકલા ઉદ્યોગ તરીકે વિકસેલો છે। આપણા ભારતના કેટલાક વેપારીઓ દૂર દરિયા પાર વિદેશોમાં જઈ અને હીરા મોતીનો બહોળો વેપાર કરતા હતા। આપણા દેશમાંથી આગળ કહ્યું તેમ વિવિધ પ્રકારનો મલમલ, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી આ બધાને વિદેશમાં લઈ જતા મરી મસાલાના સમયે અને તેની સામે બદલા રૂપે આપણને અઢળક સોનું આપવામાં આવતું। કારણ કે એ સમયે તો કઈ મુદ્રાઓ નહોતી, સોના ચાંદીનું ચલણ ચાલતું હતું, વસ્તુ સાથે વસ્તુ હતી। આપણે ત્યાંથી અહીંયાથી આવી કિંમતી વસ્તુ હતી, એના બદલામાં પુષ્કળ સોનું ચાંદી આવતું અને એના કારણે આપણા જે કારીગરો હતા એ કારીગરો આવી રીતે સોના ચાંદી અને પુષ્કળ મળી આવેલા જે રત્નો છે, હીરા, એનો ઉપયોગ કરીને લાજવાબ બારીક ડિઝાઇન વાળી આવા ઘરેણા બનાવીને વિદેશોમાં વેચતા હતા। ત્રીજી વાત કરીએ, ભારતના કારીગરોએ બનાવેલા હીરા જડિત આભૂષણોની વિદેશોમાં આજથી નહીં પ્રાચીન સમયથી માંગ। આપણો જ્વેલરી ઉદ્યોગ કહીએ, હીરા મોતી એમાંથી બનેલા જે ઘરેણા છે, હીરા જડિત ઘરેણા એ વિદેશોની અંદર ખૂબ પ્રખ્યાત બનેલા હતા। આપણા દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં હીરા મળે છે। મધ્યપ્રદેશમાં પન્નાની ખાણ હીરા માટે ખૂબ જાણીતી છે। એમાંથી જે હીરાઓ મળી આવ્યા હતા આપણા દેશની અંદર, તેમાંથી 2 હીરા ખૂબ જાણીતા બનેલા છે। એક છે કોહિનૂર અને બીજો છે ગ્રેટ મુગલ।
આ બંને હીરા વિશ્વવિખ્યાત છે અને તે ભારતમાંથી મળ્યા હતા. એમાંથી કોહિનૂર તો આજે આપણા દેશમાં નથી. એ કોહિનૂર હીરો આજે ઇંગ્લેન્ડની અંદર જે રાણીનો મુગટ છે એ મુગટની અંદર શોભાયમાન છે. એનો અર્થ એ થયો કે કોહિનૂર અંગ્રેજો ભારતમાંથી લઈ ગયેલા છે. તો કોહિનૂર અને ગ્રેટ મુગટ જેવા વિશ્વવિખ્યાત હીરા ભારતમાંથી જ મળી આવ્યા છે. આગળ ભારતના લોકો, ભારતના વેપારીઓ હીરા અને મોતીના ઘરેણા બનાવીને વિદેશમાં તો વેચે, પણ સાથે સાથે આપણા દેશના જે લોકો હતા એ લોકો પણ હીરા જડિત સોનાના અલંકારોના શોખીન હતા. આપણા દેશના લોકો, વિદેશીઓ તો છે જ, પણ દેશના લોકો પણ હીરા જડિત સોના ચાંદીના જે અલંકારો ઘરેણા છે એના ખૂબ શોખીન હતા. આ હીરા મોતીના સોનાના અલંકારો કોણ પહેરતું તે સમયે? તો કે પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો આ બધા હીરા જડિત આભૂષણો જે છે એ આભૂષણોના શોખીન હતા. તેઓ પોતાના પોશાકની અંદર, પોતાના જે પહેરવેશની અંદર એનો ઉપયોગ કરતા હતા. કોણ? રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ અને મહાજનો આ બધા જ હીરા જડિત આભૂષણો આપણા દેશની અંદર બન્યા હતા, તે પહેરતા. આગળ તેઓ આભૂષણોની શોભા વધારવા માટે આપણા પ્રખ્યાત થઈ ચૂકેલા જે મોતી રત્નો છે તે રત્નોનો ઉપયોગ કરતા. શું વધારવા માટે? આભૂષણો જે ઘરેણા બને છે એ ઘરેણામાં આકર્ષકતા આવે તેના માટે આવા રત્નોનો ઉપયોગ થતો. કયા કયા? તો કે હીરા, માણેક, મોતી, પન્ના, નીલમ, પોખરાજ આવા અનેક રત્નો આપણે ત્યાં બનતા હતા અને તેનો ઘરેણામાં ઉપયોગ પણ થતો. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો એમના સિંહાસન હોય, એમના મુગટ હોય, માળા હોય, બાજુબંધ હોય, આ બધા જ વસ્ત્રાભૂષણો કહેવાય છે અને વસ્ત્રાભૂષણમાં રત્નોનો ઉપયોગ કરતા હતા. તમે કોઈ પણ રાજાના પહેરવેશને યાદ કરો, એનો મુગટ હોય, એને આપણે કહીએ છીએ કુંડળ હોય, એના આ જે બાજુબંધ છે એ તમામે તમામમાં આ જ પ્રકારે રત્નોનો શું કરવામાં આવતો? ઉપયોગ કરવામાં આવતો. આગળ વિવિધ આભૂષણોમાં થતું મોતીકામ એ ગુજરાતની હસ્તકલાની આગવી વિશેષતા છે. કારણ કે ગુજરાતના દરિયા કિનારે અરબ સાગરમાંથી પુષ્કળ રત્નો મળતા આપણા મરજીવાઓ દરિયાની અંદર જઈને આવા રત્નો લાવતા અને એ જ રત્નોમાંથી એ મોતી મળતા અને એ મોતી કામ એ ગુજરાતની આગવી શું રહી છે? વિશેષતા છે. હસ્તકલા જે બનાવતા, આભૂષણો બનાવતા એની અંદર આ મોતી કામ ગુજરાતની આગવી વિશેષતા બનેલી છે. આપણા ગુજરાતના કારીગરો આ મોતીમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવતા? તો કે ગુજરાતના કારીગરો મોતીમાંથી કલાત્મક તોરણ, માળાઓ, કળશ, ઘૂઘરા, પછી લાડી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંડોણી, હાથ પંખા, બળદ માટેના મોળિયા, શિંગડા, ઝૂલ આ દરેક વસ્તુની અંદર આપણે મોતીઓનો ઉપયોગ કરી અને એને સુશોભિત અને સુંદર બનાવતા, જેથી કરીને તે વિદેશોની અંદર વેચાય અને આપણા દેશમાં પણ વેચાય. આ ગુજરાતની આગવી વિશેષતા મોતી કામ કલા છે. હીરા અને હીરા જડિત ઘરેણા, સોના ચાંદીના ઘરેણા તો ખરા, પણ સાથે સાથે મોતી કામ ગુજરાતની આગવી વિશેષતા છે. વિકલ્પ તમને પૂછી શકે છે.
અને એ મોતીમાંથી તોરણ, માળા, કળશ, ઘૂઘરા, બચીત, લાટી, ચાકડા, લગ્નના નાળિયેર, ઈંડોણી, હાથ પંખા, બળદ માટેના મોળિયા, શીંગડા, જૂલ આ બધાને સુશોભિત અને સુંદર બનાવવા માટે અદ્ભુત મોતીકામ ભારતનું અજોડ કહી શકાય છે. ચાલો, વિશ્વમાં માત્ર ભારત દેશ એક એવો છે કે જે હીરાજડિત આભૂષણો, સોના ચાંદીના ઘરેણા, મોતીકામ, જુદા જુદા રત્નો અને એની સાથે સોના ચાંદીના જે ઘરેણા છે એ ઘરેણાની અંદર મીનાકારીની કલા કરવામાં નિપુણતા ધરાવે છે. મીનાકારીની કલા એટલે શું? તો કે મીનાકારીની કલા એટલે સોના ચાંદીના ઘરેણા જેવા કે વીંટી, કંગન, એરિંગ, માળા, હાર, ચાવીનો ઝુમકો આ બધાની અંદર લીલો, લાલ, વાદળી વગેરે રંગ પૂરવાની કલાને આપણે મીનાકારીગરી કહીએ છીએ. આપણો ટોપિક જો મીનાકારીગરી. મીનાકારીગરી એટલે બરાબર યાદ રાખજો, સોના ચાંદીના ઘરેણા જેવા કે વીંટી, કંગન, એરિંગ, હાર, માળા, ચાવીનો ઝુમકો વગેરેમાં લાલ, લીલો, વાદળી વગેરે રંગો પૂરવાની કલાને આપણે શું કહીએ છીએ? મીનાકારીગરી કહીએ છીએ. અને આ મીનાકારીગરીની કલામાં ભારત દેશ નિપુણતા ધરાવતો. આપણા દેશની અંદર આવી જુદા જુદા રંગોની મીનાકારી માટે જુદા જુદા શહેરોમાં જાણીતા હતા. દાખલા તરીકે જયપુર લાલ અને લીલા રંગની મીનાકારી માટે જાણીતું હતું. લખનઉ એ આપણે કહીએ વાદળી રંગની મીનાકારી માટે જાણીતો હતો. એ જ રીતે હૈદરાબાદ કાળા રંગની મીનાકારી માટે જાણીતો હતો. આવા જુદા જુદા રંગ આપણે ત્યાં પુરાતા. જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં મીનાકારીનું કૌશલ્ય ધરાવતા કારીગરો ખૂબ મોટી સંખ્યામાં હતા અને તેઓ આ પ્રકારે મોતીકામની સાથે કઈ કલામાં નિપુણતા ધરાવતા? મીનાકારીગરીની કલામાં પણ નિપુણતા ધરાવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, બરાબર આ 3 ગુણમાં 4 ગુણમાં પણ આ પ્રશ્ન પૂછી શકે છે. બરાબર યાદ રાખજો. 4 ગુણનો પણ પ્રશ્ન હોઈ શકે, 3 ગુણનો પણ પ્રશ્ન હોઈ શકે છે. તો એ પ્રશ્ન તમારે કમ્પ્લીટ પાકો કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ. પ્રશ્ન નથી પણ ખાલી એક વિકલ્પમાં ઓબ્જેક્ટિવમાં પૂછી શકે એમ છે. એટલા માટે આ બે મુદ્દાઓ લખેલા છે. તો એટલે મારે કહેવાનો મતલબ કે વિદ્યાર્થીને ગમે ત્યાંથી પાઠના કોઈ પણ ખૂણામાંથી પ્રશ્ન પૂછે એ માત્ર મોટા પ્રશ્નો નહીં, એની નીચે જે આવતા નાના પ્રશ્નો હોય જેને આપણે શોર્ટ ક્વેશ્ચન કહીએ છીએ તે પ્રશ્નો પણ એ વિદ્યાર્થીઓને સમજાય એટલા માટે આ ટૂંકમાં જરી કામ અને ધાતુ કામ લખેલી છે. ચાલો, તો સૌથી પહેલી વાત કરીએ જરી કામની. જરી કામનો તમને ખબર હશે કે સુરત જરી કામ માટે જાણીતું છે. તો આ જરી કેવી રીતે બનાવવામાં આવે છે? પ્રાચીન સમયથી ભારતમાં વસ્ત્ર વિદ્યા જે કહીએ છીએ એમાં જરીનો ઉપયોગ થતો. એટલે પ્રાચીન સમયમાં આપણે જરી કામ કરતા આવ્યા છે. આ જરી શામાંથી બને? તો કે ચાંદી અને સોનાના તારના રૂપમાં, એના તાર નહીં પણ એવા જ તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરતગુંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગારવામાં થતા હતા. નહીં કે સાદા વસ્ત્રો કીધા છે, કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો. સોના અને ચાંદીના તારના રૂપમાં, એનો અર્થ એ થયો કે સોના ચાંદીના તાર નહીં, એના જેવા આકારના રૂપના જરી બનાવવામાં આવતા અને એ જરી બનાવી તેનો ઉપયોગ ભરતગુંથણ કળા દ્વારા
કિંમતી વસ્ત્રો શણગારવામાં આવતા. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશની અંદર પ્રાચીન આવી અનેક હસ્તકલાઓનો ખૂબ સારો વિકાસ થયો હતો. જો કે આમાંથી ઘણી બધી કલાઓ આજે લુપ્ત થઈ ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે જરીના વસ્ત્રો હવે આપણે બહુ ઓછા પહેરીએ છીએ. આપણે ત્યાં આ પ્રકારે હીરા જડિત, મીનાકારી જડિત આ બધાનું પ્રમાણ ધીરે ધીરે કેવું થયું છે? ઓછું થતું જાય છે. ચાલો બીજા નંબરે, ભારતમાં જરીકામના હુનર માટે કયું શહેર જાણીતું છે? સુરત શહેર. આ સુરતના કારીગરો જરી કયા વસ્ત્રોમાં શણગારવા માટે કરતા હતા? તો કે પાનેતર, સાડી અને ગરચોળા. કયા ત્રણ વસ્ત્રો છે? પાનેતર, સાડી અને ગરચોળા. આવા વસ્ત્રો જે છે એ વસ્ત્રોને કિંમતી વસ્ત્રો કહેવાય, જેને વસ્ત્ર પરિધાન કહે છે. અને એવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કારીગરો જરીની કિનારી લગાડી અને બે નમૂન જરી કામ કરી આપતા. જરી કામ કયા કયા પ્રકારનું હોઈ શકે? તો કે અજરક કામ, અહીંયા નથી લખ્યું પણ બરાબર યાદ રાખજો. કયું કામ છે? અજરક કામ, બાટિક કામ, ભરત ગૂંથણ. અજરક કામ, બાટિક કામ અને ભરત ગૂંથણ એ જરી કામની સાથે આવા વસ્ત્રો ઉપર જરી કામ કરી આપવામાં. ચાલો હવે આ જરી કામની વાત કરી પછી ધાતુ કામ કલાની વાત કરીશું. પ્રાચીન ભારતની કલા તરીકે ધાતુ કામ કલાનો પરિચય આપો. અથવા તમને એવો બેગનો પ્રશ્ન પૂછાય કે લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવતા હતા, એવો પ્રશ્ન તમને પૂછી શકે તો તમારે એનો જવાબ અહીંયાથી શરૂ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધાતુ કામ કલાની વાત કરીએ તો ધાતુ વિદ્યા પણ ભારતની ખૂબ પ્રાચીન વિદ્યા છે. કઈ રીતે કહીએ તો કે પાષાણ યુગ. પાષાણ યુગ એટલે પથ્થર યુગ કહેવાય. આદિમાનવ પથ્થરમાંથી વિવિધ ઓજારો અને ઉપયોગી આવે તેવી વસ્તુઓ બનાવતો. એને પોતાનું જે ઘર કહીએ છે, ગુફા, એ પણ પથ્થરથી બનાવતો. આ પ્રકારે એ સમય પાષાણ યુગ કહેવાતો. એ પાષાણ યુગ પછી સમય કયો? ધાતુ યુગનો આવ્યો. અને એ ધાતુ યુગમાં વિવિધ પ્રકારની ધાતુઓનો ઉપયોગ થતો હતો. ચાલો ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી તો એમાં કઈ કઈ ધાતુઓ ઉપયોગમાં પ્રાચીન સમયથી લેવાની શરૂઆત થઈ? સૌથી પહેલા આપણે કહીએ છીએ કે આપણી સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોમાં લોથલ આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે? તો કે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલા લોથલ. એના જે કારીગરો છે એમણે ધાતુમાંથી વિવિધ પ્રકારના આપણા ઉપયોગી ઓજારો બનાવ્યા. કયા કયા? ખેતીમાં વપરાતું દાતરડું, સુથારની સારડીઓ, વળાંકવાળી લાકડું કાપવા માટેની કરવત, આરા અને સોય. આ બધા જે કઈ ઓજારો છે એ ઓજારો આવી રીતે તાંબા અને કાંસામાંથી બનાવવામાં આવતા. શામાંથી બનાવવામાં આવતા? તાંબા અને કાંસામાંથી. એટલે લોથલના કારીગરોએ ધાતુના તાંબા અને કાંસામાંથી કયા કયા ઓજારો બનાવ્યા હતા? દાતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય. એના પછી ધાતુમાંથી ઓજારો સિવાય તેઓ ધાતુના વાસણો બનાવતા. પ્રાચીન સમયમાં પણ આપણા ગામડે અને હજી પણ ઘણા બધા ઘરોમાં તાંબા, પિત્તળ અને કાંસાના વાસણો જોવા મળે છે. તો આવા તાંબા અને કાંસાના ઓજારોની સાથે સાથે ધાતુના વાસણો, એની મૂર્તિઓ અને પાત્રો બનાવવામાં આવે. ઉદાહરણ તરીકે તમે પ્રાચીન સમયની ઘણી બધી મૂર્તિઓ જોઈ હશે. એ મૂર્તિઓ તાંબામાંથી મળતી.
ઉદાહરણ તરીકે તક્ષશિલામાંથી ભગવાન બુદ્ધની 18 ફૂટ ઊંચી તામ્ર મૂર્તિ છે. નાલંદામાં મળી આવેલી 7.5 ફૂટ ઊંચી તામ્ર મૂર્તિ છે. આ બધી એ સમયના ધાતુ કલાઓનો વિકાસ થયો હતો તે કહી શકાય છે. ચાલો આપણે ત્યાં ધાતુમાંથી ઓજારોની સાથે વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનતા, તો યુદ્ધ માટેના અસ્ત્ર અને શસ્ત્રો પણ શામાંથી બનતા હતા? ધાતુમાંથી. એટલે કે આપણે કહીએ છીએ કે શસ્ત્ર સરંજામ, એ શસ્ત્ર સરંજામ પણ શામાંથી બનતા હતા? ધાતુમાંથી જ બને છે. સોના, ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે કરવામાં આવતો, જ્યારે તાંબુ, પિત્તળ, કાંસુ એવી ધાતુઓનો ઉપયોગ શા માટે કરવામાં આવતો? વાસણો અને મૂર્તિઓનો બનાવવામાં ઉપયોગ થતો. જ્યારે લોખંડ જેવી ધાતુનો ઉપયોગ શા માટે થતો? ઓજારો અને હથિયારો બનાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. આ પ્રાચીન ભારતની ધાતુકામ કલામાં જુદી જુદી ધાતુઓના ઉપયોગો તમારે લખવાના છે. પાષાણ યુગ પછીના ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસી હતી. એ સમયે લોથલના કારીગરો ધાતુમાંથી વિવિધ ઓજારોનો ઉપયોગ કરતા હતા. ઓજારો સિવાય તેમણે વાસણ, મૂર્તિ અને પાત્રો બનાવવામાં કર્યો. યુદ્ધ માટેના અસ્ત્ર અને શસ્ત્ર પણ ધાતુમાંથી બનતા. સોના, ચાંદી જેવી ધાતુનો ઉપયોગ ઘરેણા માટે થતો. તાંબા, પિત્તળ, કાંસા વગેરે ધાતુનો ઉપયોગ વાસણ અને મૂર્તિઓ માટે થતો. અને હવે લોખંડનો ઉપયોગ શા માટે થાય છે? ઓજારો અને હથિયારો બનાવવા માટે થતો હતો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ધાતુકામ કલા પ્રાચીન સમયથી આપણે જોયું. હવે જોવાનું છે મહત્વનો પ્રશ્ન, 3 ગુણમાં પૂછી શકે છે કે ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો. કાષ્ઠ એટલે લાકડું. કાષ્ઠ એટલે શું? લાકડું. અને એ લાકડાની કલા એટલે કે લાકડામાંથી વિવિધ ઉપયોગી વસ્તુઓ, ઓજારો વગેરે બનાવવાની કલા છે, જેને આપણે કાષ્ઠ કલા કહીએ છીએ. આપણે કહીએ છીએ કે માનવ જીવનનો જે સંબંધ છે, જે માટી સાથે જોડાયેલો છે, માનવ જીવનનો સંબંધ જે માટી સાથે છે, તે વૃક્ષ અને વનરાજી સાથે પણ જોડાયેલો છે. આદિમાનવ તમે જો ભટકતું જીવન ગાળતા, એ જ આદિમાનવ પોતાના ખોરાકમાં શાનો ઉપયોગ કરતા હતા? તો એ જ જંગલોમાંથી મળતા ફળ, ફૂલ, પાંદડા આ બધાનો ઉપયોગ ખોરાક તરીકે કરતા. એટલે આપણે કહી શકીએ છીએ કે માનવ જીવનનો સંબંધ વૃક્ષ અને વનરાજી સાથે શરૂઆતથી જોડાયેલો જોવા મળે છે. શરૂઆતમાં આપણે લાકડાનો ઉપયોગ માત્ર બળતણ તરીકે કરતા. આદિમાનવે પણ જ્યારે અગ્નિની શોધ થઈ, અને અગ્નિની શોધ થઈ ત્યારે તેણે જે પશુઓનો ખોરાકમાં ઉપયોગ કરતો, પશુઓનો શિકાર કરતા, એનું જે માંસ હતું એ માંસને શેકીને ખાતા. એટલે અગ્નિની શોધ થઈને ત્યાર પછી આપણે લાકડાનો ઉપયોગ બળતણ માટે કરવા માંડ્યા. સમયાંતરે એ જ લાકડાનો ઉપયોગ આપણા ઓજારો બનાવવા, મકાનો બનાવવા અને મોટા મોટા એ સમયના ભવનો બનાવવામાં આપણે લાકડાનો ઉપયોગ કર્યો છે. આજે પણ પ્રાચીન સમયમાં બનેલા જે મકાનો છે, ઓજારો છે કે ભવનો છે, એ લાકડામાંથી બનેલા. અને એટલા માટે જે મકાન કે ભવન બનાવવામાં જે લાકડાનો ઉપયોગ થાય, ફર્નિચર બનાવવામાં જે લાકડાનો ઉપયોગ થાય, એને આપણે ઇમારતી લાકડું કહીએ છીએ. કયું લાકડું કહીએ છીએ? ઇમારતી લાકડું છે. કારણ કે મોટી મોટી ઇમારતો બનતી. ત્રીજા નંબર, સમય જતા લાકડાની મૂર્તિઓ, લાકડા બાળકો માટેના લાકડામાંથી બનેલા રમકડા, સોગઠા એ પણ એક પ્રકારની રમત છે. આપણે કે પાસા ફેંકીએ છીએ. તો એવા સોગઠા, થાંભલીઓ, બારી, બારણા, ગોખ, અટારીઓ, સિંહાસન, ખુરશી, જાળી આ વગેરે બનાવવા. આ બધું લાકડામાંથી, એટલે ટૂંકમાં આ બધું ફર્નિચર કહીએ છીએ.
એ તમામ ફર્નિચર માટે કોનો ઉપયોગ થતો હતો? લાકડાનો ઉપયોગ થતો. લાકડા પરનું લાગકામ અને કોતરકામ એ ભારતની કાષ્ઠ કલા કારીગરીની આગવી વિશેષતા છે. માત્ર આપણે કહીએ છીએ લાકડા ઉપર કોતરકામ કરવું નહીં, લાકડાનું લાગકામ કરવું. લાકડાને બીજા લાકડા સાથે જોડવું અને લાકડાને વિવિધ આકાર આપવાનું, કોતરકામ, ફર્નિચર બનાવવું, બારીક નકશી કામ કરાવવું, એ કોતરકામ કહેવાય. એ ભારતની આ કાષ્ઠ કલા કારીગરીની આગવી વિશેષતા છે. હવે કઈ રીતે કહી શકાય કે આપણે પ્રાચીન સમયથી લાકડાના આવી લાગકામ અને કોતરકામ કરતા રહ્યા છે? તો ગુજરાતનું સોમનાથ, જેને આજે પ્રાચીન સમયમાં પ્રભાસ પાટણ કહેવાતા, આજે સોમનાથ કહે છે, પહેલાના સમયમાં પ્રભાસ પાટણ પણ છે. આપણા ધર્મશાસ્ત્રોની અંદર એક વર્ણવાયેલું છે. તો ત્યાં 350 વર્ષ પૂર્વે બનેલા લાકડાનું કોતરકામ મળી આવ્યું છે. ક્યાંથી? સોમનાથ, પ્રભાસ પાટણ. ભારતનો પડોશી દેશ જે નેપાળ કહીએ છીએ, એ નેપાળની અંદર પણ લાકડાની મૂર્તિઓ અને લાકડા જે છે એ લાકડાનું કોતરકામ મળેલું છે. ત્રીજા નંબર, જે સોમનાથની અંદર લાકડાનું કોતરકામ મળ્યું છે, તે કોતરકામમાં આપણા પ્રાચીન ગ્રંથ વાસ્તુશાસ્ત્રમાં કે ઈશ્વરને રહેવા માટે કેવું સ્થાન હોવું જોઈએ એના નિયમો બનાવેલા છે. એ નિયમો કયા ગ્રંથમાં લખાયા છે? વાસ્તુશાસ્ત્રના નિયમોનું આ કોતરકામમાં પાલન થયેલું છે. આપણે પણ ઘણી વખત કહીએ છીએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણું ઘર હોય તો એમાં રહેનારા લોકો સુખી બને. એ પ્રકારે 350 વર્ષ પહેલા જે લાકડાનું કોતરકામ મળ્યું હતું, એ કોતરકામમાં કયા નિયમોનું પાલન થયેલું છે? વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન થયેલું છે. આગળ ગુજરાતના સંખેડામાં વિવિધ પ્રકારનું ફર્નિચર અને ઈડર રમકડા માટે જાણીતું છે. આપણે જાણીએ છીએ કે વિવિધ પ્રકારના, આમ તો ગુજરાતના 3 શહેરો છે, ઈડર, સિદ્ધપુર અને સંખેડા. પણ સંખેડા વડોદરા જિલ્લાની અંદર આવેલું છે. એ વડોદરા જિલ્લાની અંદર આવેલા સંખેડામાં વિવિધ પ્રકારનું ફર્નિચર બને છે. બાજટ હોય, પલંગ હોય, ઈંડોળા હોય, આવા અનેક પ્રકારનું ફર્નિચર. અને સાથે ઈડરની અંદર આપણે અરવલ્લી જિલ્લો અને ત્યાં ઈડર છે, અને એ ઈડરમાં વિવિધ પ્રકારનું શું બને છે? રમકડા, બાળકોને રમવા માટેના રમકડા બને છે. એ સિવાય પાટણની અંદર આવેલું સિદ્ધપુર જે કહેવાય છે, તો એ સિદ્ધપુરની અંદર પણ આ જ પ્રકારે લાકડાનું ફર્નિચર છે એના માટે જાણીતા છે. તો ભારતની કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપો તે આપણે જોયું. હવે આવતા એપિસોડની અંદર આપણે વધારે નવા પ્રશ્નની શરૂઆત કરીશું. તો જુદી જુદી આજે 4 કલાઓનો પરિચય મેળવ્યો. હીરામોતી કામ અને મીના કારીગરી, જરી કામ, ધાતુ કામ કલા અને કાષ્ઠ કલાનો પરિચય આપો તે આપણે જોયું. હવે પછી આગળના લેક્ચરમાં વધારે જોઈશું. હરિઓમ.